જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ નંબર 6 પેશીઓ જે એનો અભ્યાસ કરવાનો છે. હવે સરકારશ્રીના નિયમ મુજબ આ જે પ્રકરણ જે છે એ આખે આખું રાખેલું છે, તો આપણે આ પ્રકરણ જે છે પ્રકરણ નંબર 6 એ આખે આખોનો અભ્યાસ કરવાનો છે. જોઈએ આપણે પ્રકરણ નંબર 5 એટલે કે સજીવનો પાયાનો એકમ વિશે અભ્યાસ કર્યા હતા. એમાં કોષ વિશે આપણે ભણ્યા હતા. તો આમાં પેશી વિશે ભણવાનું છે, વનસ્પતિ પેશીઓ અને પ્રાણી પેશીઓ. તો જોઈએ આ પ્રકરણની અંદર અગાઉના પ્રકરણમાં આપણે પુનઃ યાદ કરીએ કે બધા જ સજીવો કોષોના બનેલા છે. આપણે આગળના પ્રકરણમાં જોયું હતું કે બધા જ સજીવો કોષના બનેલા છે અને એક કોષી સજીવોમાં એક કોષી સજીવ કયા હતા? અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ, આ જે બધા છે એ એક કોષી સજીવ છે. એટલે કે એના શરીરમાં એક જ કોષ આવેલો છે, એટલે કે એક જ કોષ પાયાના બધા કાર્યો કરે છે. એટલે હવે જે આપણે મનુષ્યમાં, પ્રાણીમાં બરોબર જે લાખો કોષો આવેલા છે એ જે બધા કાર્યો આપણે જે કાર્યો કરી છે એ જ કાર્યો અમીબા, પેરામિશિયમ કરે છે, એક જ કોષવાળા. અને એક કોષ બધું કાર્ય કરે છે. કયું કયું કાર્ય? તો જો ઉદાહરણ તરીકે અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતાનું કાર્ય, ખોરાકને ગ્રહણ કરવો, શ્વાસ વાયુઓનો વિનિમય, શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો થાય છે. આ એક જ કોષ આ બધા કાર્યો કરે છે. પરંતુ બહુકોષીય સજીવોમાં કોષો મિલિયન્સ, લાખોના પ્રમાણમાં હોય. આપણે કીધું એમ કે આપણા શરીરમાં કોષો લાખોમાં હોય. તો આ મોટાભાગના કોષો વિશિષ્ટ પ્રકારના જૂજ કાર્યો કરે છે, કે અલગ અલગ પ્રકારના કોષો અલગ અલગ કાર્ય કરે છે. ચેતાકોષ છે, સ્નાયુ કોષ છે, બરોબર, તે બધા અલગ અલગ કાર્યો કરે છે. કે પ્રત્યેક વિશિષ્ટ કાર્ય ભિન્ન કોષોના સમૂહ દ્વારા થાય છે. આથી જ આ કોષો માત્ર એ નિયત કાર્ય કરે છે કે તેઓ તેનું કાર્ય પૂર્ણ ક્ષમતાપૂર્વક કરે છે. કે બધા પોતપોતાનું જે અલગ કાર્ય કરે છે એ બધા યોગ્ય રીતે એમનું કાર્ય કરે છે. હવે માનવના સ્નાયુ કોષો સંકોચન અને શિથિલીને લીધે હલનચલન પામે છે, કે જ્યારે ચેતાકોષો એ સંદેશાઓનું વહન કરે છે, બરોબર, સંકોચનનું કાર્ય કરે છે સ્નાયુ કોષો. પછી માનવના ચેતાકોષો જે સંદેશા વહનનું કાર્ય કરે છે આખા શરીરમાં. ત્યારબાદ રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાક, અંતઃસ્ત્રાવ અને નકામા દ્રવ્યોનું વહન કરે છે. પછી વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા અને વનસ્પતિના એક ભાગમાંથી અન્ય ભાગોમાં થાય છે. કે વનસ્પતિમાં ખોરાક અને પાણીનું વહન કોના દ્વારા થાય? વાહક પેશીઓ દ્વારા, અને એક ભાગથી બીજા ભાગ સુધી થાય છે. જોઈએ આગળ કે આથી બહુકોષીય સજીવો શ્રમ વિભાજન દર્શાવે છે. શરીરોમાં એવા કોષો હોય કે જેથી એક રીતે કાર્ય પૂર્ણ કરવા માટે સક્ષમ હોય છે. તેઓ હંમેશા સમૂહમાં હોય છે. આ પરથી જાણી શકાય કે શરીરમાં એક નિશ્ચિત કાર્ય એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે. કોઈ પણ કાર્ય આપણા શરીરમાં થાય છે એ એક કોષો દ્વારા થાય, અને એ કોષોનો એક સમૂહ હોય, એક વિશિષ્ટ અલગ સમૂહ હોય. એ સમૂહ દ્વારા આ આપણા શરીરમાં અલગ અલગ કાર્યો જોવા મળે છે. તો આ કોષોના સમૂહને પેશી કહે છે. કોષોના સમૂહને શું કહેવામાં આવે છે? પેશી કહેવામાં આવે છે. હવે આ પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. જેમ કે રુધિર, અન્નવાહક અને સ્નાયુ આ બધા પેશીના ઉદાહરણ છે. આપણે કહીએ છીએ રુધિરની પેશી, અન્નવાહક પેશી, બરોબર, સ્નાયુ પેશી, આ બધા પેશીના ઉદાહરણો છે. કે આ બધા પેશી છે એ બધા કોષો એના ભેગા થઈને, સ્નાયુના બધા કોષો ભેગા થઈને એ સ્નાયુ પેશીની રચના કરે. અન્નવાહક કોષોના બધા કોષો ભેગા થઈને અન્નવાહક પેશીની રચના કરે. તે કોષોનો સમૂહ એટલે પેશી. કે આ કોષોનો સમૂહ કે જે સંરચનાકીય સમાનતા ધરાવે છે તેમજ કોઈ એક કાર્ય એક સાથે એકઠા થઈને પૂર્ણ કરે છે. કે સમૂહમાં રહીને પેશીનું નિર્માણ કરે છે. કે બધાય કોષો ભેગા થઈ અને એક સમૂહ થઈ અને એક આખી પેશીની રચના કરે છે. હવે ત્યારબાદ આગળ જોઈએ કે પેલો મુદ્દો છે કે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે? આવો આપણને પ્રશ્ન પૂછેલો છે. તો જોઈએ એની અંદર શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકાર પેશીઓના બનેલા છે? શું વનસ્પતિઓ અને પ્રાણીઓ
સમાન પ્રકારની પેશીના બનેલા છે. આવો પ્રશ્ન પૂછ્યો છે. શું વનસ્પતિની પેશી અને પ્રાણી પેશી એ સમાન પ્રકારની પેશી બંનેમાં સમાન પ્રકારની પેશીથી બનેલા છે? તો જોઈએ. આવો હવે આપણે વિભિન્ન પેશીઓની સંરચનાઓ અને તેમના કાર્યોની તુલના કરીએ કે અલગ અલગ પેશી, વનસ્પતિની અલગ અલગ પેશી કઈ છે, પ્રાણી પેશી કઈ છે, એના શું કાર્યો છે એ આપણે હવે જોવાનું છે. શું વનસ્પતિઓ અને પ્રાણીઓની સંરચના સમાન છે? વનસ્પતિની સંરચના અને પ્રાણીઓની રચના બેની સરખી છે? ના. શું બંને સમાન કાર્યો કરે છે? શું બંને વચ્ચે નોંધનીય તફાવત હોય છે કે વનસ્પતિઓ સ્થાયી કે સ્થાપિત હોય છે, તેઓ ગતિ કરતા નથી, કે વનસ્પતિ એકને એક જગ્યાએ સ્થાયી હોય છે, એ વનસ્પતિ ગતિ કરે ને વનસ્પતિ ગતિ કરે ના, જ્યારે પ્રાણીઓ ગતિ કરે છે. તેમની મોટા ભાગની પેશીઓ આધાર આપે છે કે તેઓ સંરચનાકીય મજબૂતાઈ બક્ષે છે, કે એમની પેશી શું કરે, વનસ્પતિની પેશી શું કરે કે એ જે પેશી આવેલી છે એ વનસ્પતિને મજબૂતાઈ આપે, એને ઊભા રહેવાની ક્ષમતા આપે છે. આમ છતાંય મોટાભાગની પેશી મૃત હોય છે, કે આ મૃત પેશી જીવંત પેશીઓને સમાનરૂપે યાંત્રિક શક્તિ કે આધાર આપે છે, કે અંદર મૃત પેશી પણ હોય, એ મૃત પેશી જીવંત પેશીને આધાર આપે છે. તેમજ તેઓને જાળવણી ઓછી આવશ્યકતા હોય છે. અને બીજી બાજુએ પ્રાણીઓ આહાર, પ્રાણીઓ ખોરાક લે, પ્રજનન કરે, રહેઠાણ માટેની શોધમાં અહીં ત્યાં વિચરણ કરે, તેઓ વનસ્પતિઓની તુલનામાં વધુ ઉર્જા વાપરે છે. જ્યારે વનસ્પતિ આ બધું ન કરે, વનસ્પતિ ફરે ના, બરોબર, પ્રજનન કરે ના, તો આ બધું જે પ્રાણીઓ કરે, વનસ્પતિ કરતાં પ્રાણીઓ વધારે ઉર્જા વાપરે છે, કેમ કે એને વધારે કામ કરવાનું. તેઓ વનસ્પતિઓની તુલનામાં વધુ ઉર્જા વાપરે છે. પ્રાણીઓની મોટા ભાગની પેશી જીવંત હોય છે, કે પ્રાણીઓની મોટા ભાગની બધી પેશીઓ જે છે એ કેવી હોય, જીવંત જ હોય છે, કોઈ મૃત પેશી ઓછી હોય છે. કે પ્રાણીઓ અને વનસ્પતિઓની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત છે. બીજો કયો તફાવત જણાવે છે કે વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે કેટલાક ક્ષેત્રો સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી, કે વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે. આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે, કે પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વિવિધ વનસ્પતિ પેશીઓને વર્ગીકૃત કરાય છે. અમુક પેશીઓ જે જીવંત પેશીઓ જે છે વનસ્પતિની અંદર એ ખૂબ લાંબા સમય સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં એવું થતું નથી. એટલે વિભાજન ક્ષમતાને આધારે વિવિધ વનસ્પતિઓની પેશીઓને વર્ગીકૃત કરાય છે, કે એ વિભાજનની જે ક્ષમતા છે વનસ્પતિની અંદર એના કારણે અલગ અલગ વર્ગીકૃત કરી શકાય છે, અલગ અલગ વર્ગીકરણમાં મૂકી શકાય છે. કઈ પેશીને? વનસ્પતિ પેશીને. હવે જેમ કે વૃદ્ધિ પામતી કે વર્ધમાન પેશી અને સ્થાયી પેશી. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે એક રૂપે સમાન હોય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન પેશી અને અવર્ધમાન પેશીઓની કોઈ નિશ્ચિતતા હોતી નથી. એટલે વનસ્પતિની જે વૃદ્ધિ થાય એ વર્ધમાન પેશી હોય, સ્થાયી પેશી હોય, વર્ધનશીલ પેશી હોય, જ્યારે પ્રાણીઓમાં એ એક સમાન રૂપે વૃદ્ધિ થાય છે. ત્યારે અંગો અને અંગતંત્રોનું સંરચનાત્મક સંગઠન જટિલ વનસ્પતિઓની તુલનામાં જટિલ પ્રાણીઓમાં અતિ વિશિષ્ટ તથા સીમિત હોય છે, કે આ પાયાના તફાવત સજીવોના બે મહત્વપૂર્ણ મુખ્ય સજીવ સમૂહો સૂચવે છે, જેઓ ભિન્ન પદ્ધતિઓ દર્શાવે છે, ખાસ કરીને તેઓની ખોરાક ગ્રહણની પ્રક્રિયામાં તેમજ સંરચનાત્મક સંગઠન. કે પ્રાણીઓ અને વનસ્પતિ ખૂબ મોટી સંરચના જે છે એ અલગતા દર્શાવે છે, કે ખોરાકની પદ્ધતિમાં અને એની સંરચનામાં. હવે એક બાજુએ વનસ્પતિમાં એક જ સ્થાને સ્થાયી છે, જ્યારે બીજી તરફ પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. કે એક શું છે કે વનસ્પતિ જ્યાં સ્થાયી હોય ત્યાં સ્થાયી રહે છે, જ્યારે એ જ બીજી બાજુ જોઈએ પ્રાણીઓમાં તો એ હલનચલન કરે છે અને એના અંગોનો વિકાસ કરે છે. જટિલ કે ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિ દેહના સંદર્ભમાં હવે આપણે પેશીઓની બાબતોએ વિસ્તૃતમાં ચર્ચા કરીશું, કે હવે પેશીઓ વિશે આપણે જાણવું છે. તો એમાં સૌપ્રથમ આપણને વનસ્પતિ પેશીઓ આપેલી છે, તો જોઈએ વનસ્પતિ પેશીઓ વિશે. હવે આપણો પેશી વિશેનો ટોપિક ચાલુ થાય છે. જોઈએ પહેલા વનસ્પતિ પેશી.
વનસ્પતિની કઈ કઈ પેશીઓ આવે છે એમાં પહેલી પેશી આપેલી છે આપણને વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશી. આ બધી વનસ્પતિની પેશીઓની ચર્ચા કરી છે આપણે. પછી પ્રાણીઓના પેશીઓની ચર્ચા આવશે. એટલે એમાં પહેલી પેશી આપેલી છે આપણને વર્ધનશીલ પેશી. જોઈએ એની અંદર એમાં સીધી આપણને પહેલા પ્રવૃત્તિ આપેલી છે કે બે કાચના જાર, જો આપણને આકૃતિમાં દર્શાવેલી છે કાચના જાર એટલે કાચની બરણી જેવું કે જે આરપાર જોઈ શકાય. બે કાચના જાર લો અને શું કરવાનું કીધું છે, હવે ડુંગળીના બે કંદ લો અને પ્રત્યેક જાર પર એક એક એમ મૂકો. ડુંગળી લેવાની, ડુંગળી. આ ડુંગળી લીધી, અહીંયા મૂકી, બરોબર. આની ઓલા મુખ ઉપર હવે એક એક એમ મૂકો. થોડાક દિવસો પછી બંને ડુંગળીના કંદના મૂળની લંબાઈ માપો. પાણી આમાં ભરી દીધું છે. આમાં શું ભરી દીધું છે? પાણી ભરી દીધું છે. હવે શું કીધું છે, થોડાક દિવસો પછી આ બેનું મૂળ જે છે પાણીની અંદર ડૂબાયેલા છે, બરોબર, એમાં એ ચેક કરો, એની લંબાઈ માપો, એના મૂળની લંબાઈ માપો. તો તમે જુઓ કે પહેલા દિવસે, બીજા દિવસે અને ત્રીજા દિવસે મૂળની લંબાઈ માપો. પહેલા દિવસે માપવાની, બીજા દિવસે અને ત્રીજા દિવસે. હવે બીજી જારમાં રાખેલ ડુંગળીના કંદમાં મૂળને ચોથા દિવસે 1 સેન્ટીમીટર કાપો. શું કીધું? બીજી જારમાં, આ જાર પહેલી, હાલો કાચની જાર પહેલી અને આ જાર બીજી. તો હવે આમાં શું કીધું કે ચોથા દિવસે બીજી જારમાં રાખેલ ડુંગળીના મૂળને ચોથા દિવસે 1 સેન્ટીમીટર કાઢો. આને જેટલી વૈધી હોય એમાંથી 1 સેન્ટીમીટર ચોથા દિવસે કાપી નાખવાની. આને કાપવાનું નથી, આને કાપી નાખી. હવે ત્યારબાદ જારમાં રાખેલા ડુંગળીના કંદોની મૂળની લંબાઈને 5 દિવસ પછી નિરીક્ષણ કરો. હવે કાપ્યા પછી બીજા 5 દિવસે બેની મૂળની લંબાઈ માપવાની. તો 5 દિવસ પછી નિરીક્ષણ અને પ્રત્યેક દિવસે મૂળની વૃદ્ધિના માપનને નીચે આપેલ કોષ્ટકમાં લખો. નીચે કોષ્ટક આપેલું છે, લંબાઈ પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ અને 5મો દિવસ. આ મૂળ કાપ્યા પછીની વાત છે, પછીના 5 દિવસે તમે એ જોવો છો. તો ઉપયુક્ત નિરીક્ષણો અનુલક્ષ નીચેના પ્રશ્નોના જવાબ આપો. કે પ્રશ્ન પૂછેલા છે, શું કયા જારમાં રાખેલ ડુંગળીના કંદના મૂળની લંબાઈ વધારે છે અને શા માટે? કયા જારમાં ડુંગળીના મૂળની લંબાઈ વધારે છે અને શા માટે? તો કે મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ તેની વૃદ્ધિ થઈ છે. હવે જો બીજી જારમાં આપણે 1 સેન્ટીમીટર એના મૂળ કાપી નાખ્યા હતા ને, તો એની વૃદ્ધિ થાય છે કે નથી થતી? જ્યારે પણ આપણે જાર 2માં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્રભાગને કાપી નાખીએ છીએ ત્યારે શું તે વૃદ્ધિ કરવાનું બંધ કરે છે? શા માટે? એ કાપી નાખ્યા પછી વૃદ્ધિ કરવાનું બંધ કરી દે છે, શા માટે? તો એનો જો નીચે આપેલું છે કે વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં થાય છે કે આવી પેશીને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. કે વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો અથવા તો કેટલાક એવા પ્રદેશોમાં જ થાય છે. આવી પેશીને કેવી પેશી કહેવાય છે? વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને આ વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે? તો તેના આધારે તેના અગ્રસ્તે કંઈક પ્રસ્વીય અને અંતર્વિષ્ટ પ્રકારોમાં વર્ગીકૃત કરાય છે. જો વર્ધનશીલ પેશી ક્યાં આવેલી છે એ આપણને નીચે દર્શાવેલું છે, આકૃતિ દર્શાવેલી છે. અને વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો વર્ધનશીલ જેવા જ શરૂઆતમાં હોય છે, પરંતુ જેવી તે વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે કે ત્યારે તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે અને અન્ય પેશીઓના ઘટકોમાં સ્વરૂપે વિભાજિત થઈ જાય છે. જો આપણને પેશી આપેલી છે એમાં 3 વિભાગ પાડ્યા છે પેશીના. જુઓ તમે, અગ્રસ્થ વર્ધનશીલ પેશી, કે જે વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરે. પછી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. બરોબર. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકારની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે.
હવે જો આપણને જે આકૃતિ આપેલી છે બરોબર, આવી આકૃતિ કે રોકેટ જેવી આકૃતિ આપણને દેખાય છે બરોબર, આવી રીતે આપેલી છે. એમાં આ અગ્રસ્ત છે, આ પેશી અગ્રસ્ત છે, પછી વચ્ચે જે આવેલી છે એ આંતરવિષ્ટ છે, અને છેલ્લે જે આપેલી છે એ પાર્શ્વીય છે બરોબર. તો આ વર્ધનશીલ પેશીના 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એમાં કયો ભાગ ક્યાં હોય એ હવે કહે છે આપણને. હવે જો શું કીધું છે કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે. એટલે આ ભાગ ક્યાં હોય? વનસ્પતિનું મૂળ હોય ત્યાં અને પ્રકાંડની બેની વચ્ચે આ ભાગ હોય છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી. પછી તેમજ તેમની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. એટલે મૂળની લંબાઈમાં અને પ્રકાંડની લંબાઈમાં એ શું કરે છે? વૃદ્ધિ કરે છે. એ કામ કોનું? આ અગ્રસ્ત વર્ધનશીલ પેશીનું. તેમજ મૂળમાં વૃદ્ધિ પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે થાય છે. હવે પરિઘીય વિસ્તાર, હવે તમે માન લો કે આમ વૃક્ષ છે બરોબર. હવે આ જે પ્રકાંડ છે બરોબર, આ એનું મૂળ છે. હવે આજનું પ્રકાંડ જે છે, પ્રકાંડનો ગોળ ભાગ જે આખો ભાગ છે એમાં કઈ પેશી હોય? આ પાર્શ્વીય પેશી અહીંયા હોય. એટલે એ ભાગમાં વર્ધનશીલ પેશીને કારણે થાય છે. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એ પર્ણોના તલ પ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ હોય છે. અને આ આંતરવિષ્ટ પેશી, આ જે પેશી ક્યાં હોય? પર્ણોના તલ પ્રદેશોમાં અથવા તો ડાળીઓની આજુબાજુ એ પેશી ગોઠવાયેલી હોય છે. એટલે ત્રણેય જે વર્ધનશીલ પેશી જે છે એ કઈ રીતનું છે બરોબર. હવે આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. કઈ પેશીના? વર્ધનશીલ પેશીના. કે તેમાં કોષરસ વધારે ઘટ, પાતળી સેલ્યુલોઝયુક્ત કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. તેઓ રસધાની ધરાવતા નથી. આ રસધાની ધરાવતા નથી. બાકી શું આપણે વિચારી શકીએ છીએ કે તેઓ રસધાની કેમ ધરાવતા નથી? તે કોષો પર આધારિત પ્રકરણમાં ઉલ્લેખિત રસધાનીઓના કાર્યો વિષયક જ્ઞાનનો ઉપયોગ કરો. એટલે આ હતું વર્ધનશીલ પેશી વિશેની માહિતી હતી. વર્ધનશીલ પેશી, આ જે વર્ધનશીલ પેશી જે છે એ 3 વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે બરોબર. એ હવે બીજી પેશી આવે છે સ્થાયી પેશી. એ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.